જ નહીં, આપના નેતાઓએ પણ આ મુદ્દે પટ્ટામાર પોલિટિક્સ કર્યું અને તેમાં ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચામાં આવ્યું। પટ્ટાકાંડ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ ભાજપને પડકાર આપ્યો છે। TV9 સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે ભાજપને પટ્ટા મારવાવાળી વાત નાટક લાગતી હોય તો ભાજપના નેતાઓ મને પટ્ટા મારે। હું દીકરીને ન્યાયની લડાઈમાં ભાજપના હાથે માર ખાવા પણ તૈયાર છું। ગોપાલભાઈ, ગઈકાલે તમે પટ્ટા મારી અને ન્યાય માટેની માંગણી કરી, બીજી બાજુ ભાજપના નેતા તમને નાટક ગણાવી રહ્યા છે અને ત્રીજી બાજુ વાત કરીએ તો કોંગ્રેસના નેતા પણ આ દીકરીના ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે। ભાજપના નેતાને જો નાટક લાગતું હોય તો હું ગૃહમંત્રીને વિનંતી કરું છું, ગૃહમંત્રી મને સમય ને સ્થળ આપે, એમની જગ્યાએ હું જઈને ઊભો રહીશ શર્ટ કાઢીને। ગૃહમંત્રી પોતાની હાથે જ મને પટ્ટા મારે જેથી કરીને કોઈને નાટક ન લાગે। દીકરીને ન્યાય મળતો હોય તો હું ભાજપના કોઈ પણ નેતાના હાથે પટ્ટો ખાવા તૈયાર છું। તમે મને સ્થળ બતાવો, મને કંઈ વાંધો નથી। અમારો ઈરાદો માત્ર એટલો છે કે એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, પટ્ટા મારવામાં આવ્યા, એને ન્યાય મળવો જોઈએ। અને ભાજપને મને પટ્ટા માર્યા પછી જો ન્યાય આપવા માંગતા હોય તો હું તૈયાર છું। મને બોલાવે હર્ષ સંઘવી જ્યાં પણ કહેશે હું જઈશ, મને પટ્ટા મારશે જાહેરમાં, હું કોઈ અવાજ પણ નહીં કરું, સ્વીકારી લઈશ। તમામ લોકો દીકરીના ન્યાય માટે, સમાજના લોકો હોય, અલગ અલગ પાર્ટીઓ પણ મેદાન આવી છે, પરેશ ધાનાણી પણ ઉપવાસ ઉપર ઉતર્યા છે, તો શું લાગે છે એ ક્યાંક ને ક્યાંક રાજનીતિ થતી હોય તે રીતે? નહીં, પણ રાજનીતિની શરૂઆત તો ભાજપવાળાએ કરીને। ભાજપના બે ગ્રુપ વચ્ચેનો ઝઘડો હતો, એમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢી અને શક્તિ પ્રદર્શનનું રાજકારણ કરવાની શરૂઆત કોણે કરી? ભાજપવાળાએ કરી। ભાજપવાળાએ પોલીસને કહીને સરઘસ ના કાઢ્યું હોત તો આજે ક્યાં આપણે આ ચર્ચા કરવાના હતા? તો રાજકારણ જ્યારે ભાજપે એક દીકરી ઉપર કર્યું છે તો દીકરીને ન્યાય અપાવવા માટે પણ રાજકારણ થવાનું જ છે અને આ ન્યાયનું રાજકારણ છે। ભાજપે અન્યાયનું રાજકારણ કર્યું। શું લાગે છે કે સરકાર આ બાબતે ગંભીરતાથી લઈ અને કોઈ પગલાં ભરશે? કારણ કે તમે પણ જે રીતે પટ્ટાની રાજનીતિ કરી રહ્યા છો એવો લોકો કહી રહ્યા છે। ભૂતકાળની 100 ઘટનાઓ હોય, લઠ્ઠાકાંડ હોય, મોરબી કાંડ હોય, અગ્નિકાંડ હોય, હરણીકાંડ હોય, તક્ષશિલા કાંડ, કોઈ ઘટનામાં ન્યાય મળ્યો નથી। તો અમરેલીની ઘટનામાં પણ ન્યાય મળશે એવું મને બહુ લાગતું નથી। લડાઈ લડવી એ આપણું કર્તવ્ય છે, પણ ભૂતકાળમાં કોને ભાજપવાળાએ ન્યાય અપાવી દીધો તો હવે આમાં ન્યાય અપાવશે? જે રીતે આ હતા જે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે દીકરીના ન્યાય માટે ખાસ કરીને પોતે જે તે પટ્ટાબાજી કરી છે અને જે ભાજપના નેતા જે નાટક ગણાવી રહ્યા છે તેમને પણ ચેલેન્જ કરી રહ્યા છે કે તેમનો સમય, તેમનો દિવસ, તે દિવસે તે ત્યાં જગ્યા ઉપર આવવા મંજૂર છે અને તેમના દ્વારા જો પટ્ટા મારવામાં આવશે અને જો દીકરીને ન્યાય મળતો હોય તો તેમની હાજરી ત્યાં અચૂક રહેશે। ત્યારે જોવાનું કે આવનારા દિવસોની અંદર આ રાજનીતિ ક્યાં સુધી પહોંચશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।